કરીશું અમદાવાદમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ અને મહાપાલિકાની સંયુક્ત કાર્યવાહી જોવા મળી રહી છે, જેમાં સરખેજમાં 5 ગુનેગારોના મકાન તોડી પાડવામાં આવ્યા છે, તો આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। આ સાથે જ શહેરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી જોવા મળી રહી છે। તો વાત કરીએ કે અમદાવાદમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાપાલિકાની સંયુક્ત કાર્યવાહી પણ જોવા મળી રહી છે। આ સાથે જ સરખેજમાં પણ 5 ગુનેગારોના મકાન તોડી પાડવામાં આવ્યા છે। તો અમદાવાદની વાત કરીએ કે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત, જેમાં શહેરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી જોવા મળી રહી છે। જેમાં હાલ એક્સક્લુસિવ દ્રશ્યો આપણે જોઈ શકી રહ્યા છીએ। વીટીવી ન્યૂઝ ગુજરાતી પર સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી જોવા મળી છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અનિતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અમદાવાદની વાત કરીએ, બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત, શું વધુ હાલની અપડેટ છે? ખાસ તો જે પ્રકારે અસામાજિક તત્વોને જે ડામવા અને જે બુટલેગરો છે અને જે ગુનેગારો છે તેઓની પર કાર્યવાહી કરવા માટે અત્યારે સતત બીજા દિવસે પોલીસની ડિમોલિશનની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। અમે લોકો સરખેજ વિસ્તારમાં છીએ, ત્યાં જોઈ શકાય છે કે પોલીસ હાલ ડિમોલિશન કરી રહી છે। જેસીબીને રાખીને જે 5 જેટલા જે ગુનેગારો જે સરખેજ ઉજાલા સર્કલ પાસે રહેતા હતા તેઓના ઘર હાલ તોડી પાડવામાં આવ્યા છે। આ બુટલેગરોના જે ગેરકાયદેસર મકાનો છે તેની પણ બુલડોઝર અત્યારે ફેરવવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે સરખેજ વિસ્તારની અંદર આ 5 બુટલેગરો હતા, જે લક્ષ્મણસિંહ ઉર્ફે કૃષ્ણા રાઠોડ, જેની વિરુદ્ધ 9 જેટલા ગુના દાખલ થયા હતા, જ્યારે કુખ્યાત બુટલેગરોમાં બાબુ રાઠોડ અને દીપક રાઠોડ, જેઓની વિરુદ્ધ 23 અને 30 જેટલા ગુના દાખલ કર્યા છે, સાથે જીતુ રાઠોડ, જેની વિરુદ્ધ 7 ગુના અને નવનીત રાઠોડ, જે 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ 5 જેટલા જે બુટલેગરો છે તેઓનું આ નિવાસ સ્થાન છે। ગેરકાયદેસર બાંધકામ કર્યા બાદ આજે તમામ જે આ બુટલેગરોની યાદી પોલીસ વિભાગમાં આવતા તેઓનું ગેરકાયદેસર બાંધકામ હાલ જે કોર્પોરેશન અને પોલીસને સંકલનથી તોડી પાડવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ડિમોલિશનની આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે દારૂની બોટલો પણ અત્યારે હાલ તેઓના નિવાસ સ્થાને મળી આવી છે। આ દ્રશ્યો જોઈ શકો છો તો વીટીવીની સ્ક્રીન ઉપર આ બુટલેગરનું નિવાસ સ્થાન છે, જ્યાં હાલ જે દારૂની બોટલો પણ અત્યારે હાલ જોવા મળી રહી છે અને જે પ્રકારે હાલ પોલીસ દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। 5 જેટલા બુટલેગરો જે સરખેજના ઉજાલા સર્કલ ખાતે રહેતા હતા અને ગુનાહિત માનસિકતા ધરાવતા હતા તેઓને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ગૃહ વિભાગ દ્વારા જે 7,600 થી વધુ જે ગુનેગારોનું જે યાદી તૈયાર કરવામાં આવી છે ગુજરાતના જુદા જુદા વિસ્તારની, અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો 1170 જે ગુનેગારો જે છે, જે બુટલેગરો જે છે, જે જુદા જુદા જે ગુનાની અંદર જે પકડાઈ ચૂક્યા છે, પાછા થઈ ગઈ છે, તેવા તમામ કુખ્યાત ગુનેગારો વિરુદ્ધ અત્યારે હાલ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ જોઈ શકો છો કે જેસીબી દ્વારા આ હાલ તેઓના મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે। તેઓએ કરેલા જે ગુનાહિત કૃત્યને લઈને હાલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ગુનેગારોને કાયદાનું ભાન કરવા માટેના તમામ જે કાર્યવાહી જે છે તે હાલ પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે। આ સરખેજ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં જેસીબીથી આ જે 5 જેટલા જે બુટલેગરો છે તેઓના મકાન જે છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। બુલડોઝર અત્યારે હાલ તેઓના નિવાસ સ્થાને ફરી રહ્યું છે અને જે ગુનેગારોનો જે આતંક જે છે, જે અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તેને ડામવા માટે પોલીસે કરેલા આ ઝુંબેશને લઈને હાલ સતત બીજા દિવસે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી તો વાત કરીએ કે અમદાવાદમાં બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત, 5 ગુનેગારોના મકાન પણ હાલ તોડી પાડવામાં આવ્યા છે, જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। જેમાં 23 ગુનામાં સંડોવાયેલા બુટલેગર બાબુ રાઠોડ, 7 ગુનામાં સંડોવાયેલા બુટલેગર જીતુ છારા, તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે। 30 ગુનામાં સંડોવાયેલો બુટલેગર દીપક રાઠોડ, આ નામો સામે આવી રહ્યા છે, જેમના પર કાર્યવાહી। 4 ગુનામાં સંડોવાયેલો બુટલેગર નવનીત રાઠોડ, તો 9 ગુનામાં સંડોવાયેલો બુટલેગર લક્ષ્મણસિંહ, તે લોકોના ઘર પર ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે।